તો જય હિન્દ મિત્રો, આપણી નવી એક સિરીઝમાં જે ભૂગોળના પ્રશ્ન આવે છે આર્મીમાં, તો આમાંથી મેં એનાલિસિસ કરે આમાંથી બે ત્રણ પ્રશ્નો આવતા જ હોય છે. જો મને જે મોસ્ટ ટાઈમથી લાગ્યું તેના મેં પ્રશ્નો અહીંયા મૂક્યા છે, એનું સોલ્યુશન મૂક્યું છે. તો દરેક વિદ્યાર્થીઓ આનો એક ચોપડો બનાવીને તેને એક તમારા ચોપડામાં ઉતારી શકો છો અને રિવિઝન માટે કામ આવશે. તો આપણે જોઈએ ભારતનું સૌથી ઊંચું શિખર. તો ભારતનું સૌથી ઊંચું શિખર ભારતનું પૂછાય તો કયું આવશે? કંચનજંગા. ક્યાં આવેલું છે? સિક્કિમમાં. યાદ રાખજો, કંચનજંગા. વિશ્વનું સૌથી ઊંચું શિખર પૂછાય તો યાદ રાખવાનું માઉન્ટ એવરેસ્ટ. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું આવશે? માઉન્ટ એવરેસ્ટ. એ રીતને ડફલા અને મીરીની ટેકરીઓ ક્યાં આવેલી છે? ડફલા અને મીરીની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, અરુણાચલ પ્રદેશમાં. લખી લેજો, મોસ્ટ ટાઈમ છે. હિમાલયનો કયો વિસ્તાર કાલી અને તિસ્તા વચ્ચે આવેલો છે? હિમાલયનો કયો વિસ્તાર કાલી અને તિસ્તા? તો મોસ્ટ ટાઈમ નેપાળ. દ્વીપકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર. તમને બોલ્યા દ્વીપકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર, તો યાદ રાખજો અન્નાય મૂડી. નથુલા પાસ કયા રાજ્યમાં આવેલો છે? તો મોસ્ટ એમપી સિક્કિમમાં. યાદ રાખજો, નથુલા પાસ. ગુરુ શિખર કયા રાજ્યમાં આવેલું છે? ગુરુ શિખર પૂછાય તો યાદ રાખવાનું છે રાજસ્થાન. ભારતનો સૌથી મોટો ગ્લેશિયર. ભારતનો સૌથી મોટો ગ્લેશિયર ક્યાં આવેલો છે? તો સિયાચીનમાં આવેલો છે. સાગર મથ્થા તરીકે કોને ઓળખવામાં આવે છે? 18 વાર પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન. સાગર મથ્થા તરીકે માઉન્ટ એવરેસ્ટને ઓળખવામાં આવે છે. નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ હિલ્સ આવેલી છે? તો યાદ રાખજો, કઈ પર્વતમાળા આવેલી છે? તો યાદ રાખવાની સાપુતારા પર્વતમાળા આવેલી છે નર્મદા અને તાપી વચ્ચે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે કયો પશ્ચિમ ઘાટ, કયો ઘાટ આવેલો છે? તો યાદ રાખજો, સહ્યાદ્રી ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ નહીં. નંદાદેવી ક્યાં આવેલું છે? આ અગ્નિવીરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. નંદાદેવી ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં આવેલું છે. તો અહીંયાથી એક પ્રશ્ન આરામથી આવી શકે છે. ચાલો બીજું જોઈએ કે અહીંયા ખનિજ આપેલા છે, ખનિજ અને તેના ઉત્પાદન. તો જો લોખંડનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો યાદ રાખજો ઓડિશા. કોલસાનું સૌથી વધુ ઉત્પાદન, મોસ્ટ હેપી, કોલસાનું તો ઝારખંડ. મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન પૂછાય તો મ પરથી યાદ રાખજો મધ્યપ્રદેશ. તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો રાજસ્થાન. તાંબાનું આવે તો કયું યાદ રાખવાનું? રાજસ્થાન. સોનાનું તો મોસ્ટ ઓફલી બધાને યાદ હશે, કર્ણાટક. સોનું સૌથી વધુ ક્યાંથી મળી આવે છે? કર્ણાટક. યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન ઝારખંડ. હીરાનું સૌથી વધુ ઉત્પાદન કોઈ કરતો દેશ રાજ્ય છે? તો યાદ રાખજો મધ્યપ્રદેશ. પેટ્રોલિયમનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન. લિગ્નાઇટનું યાદ રાખવાનું તમિલનાડુ. અને બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કોઈ કરતું રાજ્ય છે? તો ઓડિશા. અહીંયા એક પ્રશ્ન છે, કયું પર્વત શિખર વિશ્વનું સૌથી ઊંચું શિખર છે? બીજા નંબરનું કયું પર્વત શિખર વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર? તો યાદ રાખજો ગોડવિન આસ્ટીન. K2 તરીકે ઓળખવામાં ગોડવિન આસ્ટીન. અને અંદમાન નિકોબાર જૂથનું સૌથી ઊંચું શિખર કયું છે? મોસ્ટ આંબી 18 વાર પરીક્ષામાં આવી ગયેલો. અંદમાન નિકોબાર જૂથનું સૌથી ઊંચું શિખર સેડલ પીક. કયું છે? સેડલ પીક. તો આ હતો ભૂગોળ. ભૂગોળમાંથી તમારા અગ્નિવીરમાં 1-2 માર્ક્સ આરામથી આવી શકે છે. અગ્નિવીર તો નહીં, પણ તમે પરીક્ષા કોઈ કોન્સ્ટેબલની પણ તૈયારી કરો કે SSC GDની તૈયારી કરો તો તેમાં પણ આમાંથી 2-3 માર્ક્સના પ્રશ્નો આરામથી આવી શકે છે. તો દરેક વિદ્યાર્થીઓને આશા રાખીશ કે તમે એક સારો એવો ચોપડો બનાવો અને વારાઘડી આનું રિવિઝન કરો તો તમારા પરીક્ષામાં આસાનીથી માર્ક્સ કવર થઈ શકે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.